મારું નામ ઇન્દુબેન વઘાસિયા। અમે પીપળવાડીમાં રહીએ છીએ। અમને આ રખડતા ઢોરનો ત્રાસ બહુ છે। કુટિયા ને ગાયો બહુ જ, નાના છોકરાઓને વૃદ્ધોને દર્શને જવું, અમારી સામે મંદિર છે તો અને કોઈ આમ કામવાળા નીકળતા હોય, છોકરાઓ નીકળતા હોય મોટી ઉંમરના, એના કામે જતા હોય, એને પછાડી દે છે ને આજ તો એક ભાઈનો જીવ વયો જાત, માંડ અમે બધાય બચાવ્યો એને। તો આની રજૂઆત કરવામાં આવ્યા છે તો આનો કાંઈક નિર્ણય લે। તકલીફ એટલે બહુ જ તકલીફ પડે છે, જેવી કયો એવી। ઘરમાં રહેવું પડે છે, ઘરમાં ઘર સુધી પહોંચી જાય છે, રસોડા સુધી બધું ખાઈ પીને ખમદાણ કરી નાખે છે। નુકસાનીઓ કેટલી કરે છે, અને નાના છોકરાઓનું પછી અમારે શું કરવું? નાના છોકરા નથી નીકળી શકતા બહાર। મારું નામ વિલાસબેન મહેશભાઈ બાલધા। અમારે પીપળવાડીમાં ગાયોનો એટલો ત્રાસ છે કે ગાયો ઘર રસોડા સુધી પહોંચી જાય છે, બધું ખમદાણ કરી અને વયું જાય છે અને મારે છે। છોકરા રમતા હોય બધાને કેટલી પહોંચાડે છે અને વસ્તુ ઢોળી નાખે છે, મારવા દોડે છે। હમણાં તો બધી ગાયો એટલી મારે છે, બહુ જ એમ। આજ તો ભાઈઓ માંથી એટલો હુમલો કર્યો કે એક તો ભાઈ તો રેમ જ નહોતા, માન બચ્યા છે। એવી રીતે આજ તો હાવ કરી દીધું છે અને મારા સાસુ ને પછાડી દીધા છે। બસ આ પશુ માટે, ઢોરના ત્રાસ માટે છે। રાજેશભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા, પીપળવાડી, જુનાગઢ રોડ। અમારા જુનાગઢ રોડ ઉપર ગાયોનો અતિશય ત્રાસ છે। અત્યારે નાના બાળકોને પીપળવાડી એરિયાની અંદર આવેલા શિવ મંદિરની આજુબાજુ આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે, જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે। ઘરમાં ઘૂસીને ગાયો મારે છે। શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાડે છે, ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી। આજની જ તારીખમાં એક બનાવ એવો બન્યો, એક ભાઈની ઉપર ગાય એટલી માથે હાવી થઈ ગઈ હતી, જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાત, ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે। નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપોળમાં મૂકો। આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે, ગલીઓમાં નીકળી નથી શકતા। શિવ મંદિર અમારે પીપળવાડીમાં આવેલું છે, ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફટી નથી। 5 વાગે 6 વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે, પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયોએ હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી। તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલાં લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને।